આજે આપણે બનાવીશું આલુ પરોઠા. આલુ પરોઠા માટે આપણને જોઈશે બાફેલા બટેકા, આદુ મરચાંની પેસ્ટ, લીલા ધાણા, લીમડો અને લીંબુ, મીઠું, હળદર, લાલ મરચું, હિંગ, રાઈ જીરું અને ધાણા જીરું. હવે આપણે બાફેલા બટેકાને ક્રશ કરી લઈશું અને વઘાર કરવા માટે તેલ ગરમ કરીશું અને તેલમાં આપણે રાઈ જીરું, લીમડાના પાન અને હિંગ નાખીશું. પછી આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું. આદુ મરચાંની પેસ્ટ થોડી સાતળી લેવાની છે અને સતળાઈ જાય એટલે એમાં હિંગ, હળદર, ગરમ મસાલો, લાલ મરચું, મીઠું, ધાણા જીરું અને એક લીંબુનો રસ નીચોવી અને બધું મિક્સ કરી અને થોડી વાર ગરમ થવા દેવાનું છે. આ બધું મિક્સ કરી લઈએ. એટલે આપણે ઉમેરીશું બાફેલા બટેકાનો ચૂંદો અને આ બધું મિક્સ કરી લઈ અને પછી એમાં આપણે લીલા ધાણા નાખીશું. લીલા ધાણા નાખી અને મિક્સ કરી અને આપણે એને સાઈડમાં મૂકીશું અને પછી લઈશું આપણે સાઈડમાં ઘઉંનો લોટ બાંધેલો છે તેમાંથી એક રોટલી બનાવીશું અને રોટલી ઉપર બટેકાનો મસાલો નાખી અને થોડું ચીઝ નાખીશું. ચીઝ નાખી અને પડ વાળી અને એને આપણે ફ્રાય કરી લઈશું. પછી આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું. સોસ અને તમારે દહીં પણ સાથે લઈ શકાય અને ગ્રીન ચટણી પણ તમે બનાવી શકો. ગરમા ગરમ આલુ પરોઠા તૈયાર છે. જો બન્યા છે ને ટેસ્ટી આલુ પરોઠા. ચલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.